માંગરોળ સિંધી સમાજ દ્વારા શ્રી ગુરુ નાનક જયંતિ નિમિત્તે પાલખી સાથે પ્રભાત ફેરી, સત્સંગ, કીર્તન, પાઠ, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા। શ્રી ગુરુ નાનક સાહેબના 555માં પ્રકાશ વર્ષની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ, જેમાં છેલ્લા 8 દિવસથી દરરોજ પ્રભાત ફેરી સાથે મહિલાઓ દ્વારા કારતક સુદ મહિના તેમજ ગુરુ નાનકજીના આગમન દિવસોની ઉજવણી કરવામાં વહેલી સવારે ઝૂલેલાલ મંદિરે સત્સંગ કથા, મહાઆરતી કરી ફૂલોથી સજાવેલી પાલખી સાથે પ્રભાત ફેરી મુખ્ય બજારમાંથી કાઢવામાં આવી હતી। સતનામ વાહેગુરુના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। આજરોજ ગુરુ નાનક દેવજીના 555માં પ્રકાશ પર્વ પર માંગરોળ સિંધી સમાજ દ્વારા ખૂબ મોટા પાયે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી। આ ઉજવણીના ભાગરૂપે સવારે 4:30 કલાકે ઝૂલેલાલ મંદિર ખાતે સત્સંગ રાખવામાં આવેલ। ત્યારબાદ 5:30 કલાકથી પ્રભાત ફેરી પાલખી સાથે રંગે ચંગે ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો દ્વારા માંગરોળની મુખ્ય બજારોમાં થઈને શ્રી લોહાણા મહાજનવાડી ખાતે આ પ્રભાત ફેરી પૂર્ણ કરવામાં આવેલ। ત્યારબાદ સાંજે 6:30 વાગ્યાથી સત્સંગ અને કીર્તનનું આયોજન હતું। ત્યારબાદ કેક કટિંગ કરવામાં આવ્યું અને સાથોસાથ લંગર પ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ અને આ લંગર પ્રસાદના આયોજન બાદ આતશબાજી પણ કરવામાં આવેલ અને આ સમગ્ર કાર્યક્રમ અમારા સિંધી સમાજના પ્રમુખ નાનકરામભાઈ સોમૈયા, ઉપપ્રમુખ અશોકભાઈ કૃષ્ણાણી તેમજ નવયુવક મંડળની ટીમ પ્રકાશભાઈ લાલવાણી સાથે આ આખા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં આવેલ। ત્યારબાદ સાંજે લોહાણા મહાજનવાડીમાં સત્સંગ, કીર્તન, સુખમણી સાહેબ પાઠ, અરદાસ, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો તેમજ રાત્રે નાના બાળકોના હસ્તે કેક કાપી ભવ્ય આતશબાજી સાથે ભક્તિભાવથી ઉજવણી કરી હતી। સમગ્ર ઉજવણીને સફળ બનાવવા માંગરોળ સિંધી સમાજના પ્રમુખ નાનકરામ સોમૈયા, ઉપપ્રમુખ અશોકભાઈ કૃષ્ણાણી, લીનેશ સોમૈયા તથા સમસ્ત સિંધી નવયુવક મંડળના પ્રમુખ પ્રકાશ લાલવાણી સહિતના આગેવાનો દ્વારા સુંદર આયોજન કરી સમસ્ત સિંધી સમાજના પરિવારોના ભાઈઓ બહેનો વડીલોએ જહેમત ઉઠાવી હતી। આજે ગુરુ નાનક દેવજીના 555માં પ્રકાશ પર્વની માંગરોળ સિંધી સમાજ દ્વારા ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી। સવારના પ્રભાત ફેરી પાલખી સાથે એક ભવ્ય પ્રભાત ફેરી ઝૂલેલાલ મંદિરેથી લોહાણા મહાજનવાડી સુધી યોજવામાં આવી હતી। ત્યારે સાંજે સત્સંગ, કીર્તન, અરદાસ સાથે એક લંગર પ્રસાદનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે માંગરોળ સિંધી સમાજના મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો જોડાયા હતા તેમજ અમારા પ્રમુખ શ્રી નાનકરામભાઈ સોમૈયા, ઉપપ્રમુખ અશોકભાઈ કૃષ્ણાણી અને તમામ આગેવાનોએ ખૂબ જ સારી એવી મહેનત કરી ને આ દિવસની ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ભવ્ય ઉજવણી કરાઈ હતી।